માર્કેટ માટેનો એક વ્યૂ લઈએ રાજ, કારણ કે ડોમેસ્ટિક ફેક્ટર્સ જે જોઈએ અત્યારે તો અર્નિંગ સિઝન જ રહેવાની છે. આવતીકાલથી TCSના નંબર્સની સાથે આપણે એક શરૂઆત જોઈશું. એની સાથે જે આપણે આ સપ્તાહથી બિઝનેસ અપડેટ્સની શરૂઆત જોઈ બેન્કિંગ કાઉન્ટર્સ દ્વારા, કંપનીઓ દ્વારા, અને જે એક નિફ્ટી બેંકમાં ફરી એક આઉટ પરફોર્મન્સ આપને દેખાયું. આ ઉપરાંત આજ માટે જે પોઝિટિવ છે, FISના પોઝિટિવ ફિગર્સ જે આપણને લગભગ એક મહિના બાદ આપણને એક પોઝિટિવ નંબર્સ ખરીદદારી બતાવી રહ્યા છે. અને જે ગ્લોબલ લેવલ્સ પર આપણને ટેરિફ અનસર્ટિનિટી ને ઘણી બધું ટેન્શન્સ જે છે, પરંતુ ભારતીય બજારને આપ ફંડામેન્ટલી અત્યારે રાજ ક્યાં જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ એન્ડ થેન્ક્સ ફોર હેવિંગ મી ઓન ધ શો. તો ડેફિનેટલી અમારો જો વ્યૂ છે એ પોઝિટિવ છે માર્કેટ પર, કેમ કે જે પણ ડોમેસ્ટિક ફેક્ટર્સ અને જે પણ પોલિસીઝ જે રિસેન્ટલી ઇકોનોમીમાં અપડેટ થાય છે, ફોર એક્ઝામ્પલ યોર ઇન્કમ ટેક્સ deduction to 12.75 for salaried employees. પછી આપણે જોયું હતું કે 100 basis points rate cut in interest rate by RBI, અને એમાં પણ 100 basis point CRR રેટ કટ પણ થયો હતો. તો અને રિસેન્ટલી જે GST નો જો રિડક્શન આવ્યો છે એ ઇકોનોમીમાં એક બુસ્ટર શોર્ટના પ્રમાણે આવ્યો છે. તો ઓવરઓલ આ બધા જે પણ ફેક્ટર્સ છે, મને લાગે છે કે આ જે ઇન ધ નેક્સ્ટ few quarters, like 1 to 2 quarters માં એનો જો પોઝિટિવ ઇમ્પેક્ટ છે એ આપણે લોકોને આપણે જોઈ શકીએ છીએ. તો એના માટે જે અત્યારે જે એક આપણે જે કહે છે કે એક્યુમ્યુલેશન ફેઝ, આ એક દોર છે કે એમાં એક ઇન્વેસ્ટર્સ ક્વોલિટી સ્ટોક્સને એક્યુમ્યુલેટ કરી શકે છે. કેમ કે અગર ટેકનિકલ લેવલ્સમાં આપણે જોવા જઈએ તો 25,200 પર એક રેઝિસ્ટન્સ છે, અને ડાઉનસાઇડ પર 24,700, 24,800 નો સ્ટ્રોંગ સપોર્ટ માર્કેટ જોઈએ છે. તો અક્રોસ ધીસ પેરામીટર્સ ધ માર્કેટ ઇઝ સ્વિંગિંગ, બટ જે સ્ટોક સ્પેસિફિક એક્શન છે એ કાફી સારું લાગે છે અક્રોસ સ્મોલ અને મિડ કેપ્સ પર્ટિક્યુલરલી. અને જે લેવલ્સથી એ લોકો પ્રાઇસ એક્શન અગર આપણે જોઈ લે તો દે આર ડાઉન ક્લોઝ ટુ 20-25% ફ્રોમ ધ હાઈઝ that they have made. તો જે એક રિસ્ક રિવોર્ડ છે કાફી ફેવરેબલ લાગે છે, અને લાસ્ટ 1 યર તો કાફી અનયુઝ્યુઅલ હતો માર્કેટનો ઇન ટર્મ્સ ઓફ ટાઈમ કરેક્શન અને પ્રાઇસ કરેક્શન. બહુ બંને ચીજો ઇન્વેસ્ટર્સે મોનિટર કર્યો છે. તો ફ્રોમ યર ઓન જે પણ પોઝિટિવ ફેક્ટર્સ છે મને લાગે છે કે એ માર્કેટને ઇમ્પેક્ટ કરશે. યોર GDP ગ્રોથ રેટ ઇઝ at 7.8% and RBI governor has increased it. એન્ડ જે પણ જો ફોરેનની જો પોલિસીઝ છે ક્રેડિટ રેટિંગ, એ પણ ભારતીય બજાર પર પોઝિટિવ છે. તો અક્રોસ પેરામીટર્સ બધું પોઝિટિવ ચીજો છે. આ જે ક્વાર્ટરલી અર્નિંગ્સ પણ છે એમાં અમને લાગે છે કે એ જે અર્નિંગ્સ છે પોઝિટિવલી સરપ્રાઇઝ કરશે. અને જે કન્સર્નનો વિષય છે એ છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પનો જે અક્રોસ સેક્ટર્સ જે કોમેન્ટ્રી આપી છે, અને જે ટેરિફનો જો એક છે કે એક વ્યૂ પણ નથી મળતો, it is getting delayed. તો આ એક કન્સર્ન મને લાગે છે કે that will continue to remain in the markets, and this will continue to provide more opportunities, because once the market falls again it bounces back to high levels. So મને લાગે છે કે એના ઇગ્નોર કરીને from the next 6 to 12 months kind of view અગર આપણે પાસે છે અને આપણે આ પોઝિટિવલી જોઈ છે, તો અત્યારે જે એક્યુમ્યુલેશનનો ફેઝ છે એ કાફી સરસ છે, અને રિસ્ક રિવોર્ડ કાફી ફેવરેબલ છે across sectors, but particularly we are focusing on domestic themes and certain IT services and metal packs where we continue to remain positive. ઓવરઓલ માર્કેટ પર વ્યૂ, અમુક IT અને મેટલ્સ પર એક વ્યૂ પોઝિટિવ, એ બધા પર ચર્ચા કરીએ, પરંતુ એ સાથે એક ટેકનિકલ સેટઅપ પર માર્કેટનું સમજીએ. નિર્મળ બંક સિક્યોરિટીઝ અમિત ગુપ્તાની આપણી સાથે જોડાઈ ગયા છે. અમિત, ગુડ મોર્નિંગ. અને એક વ્યૂ માર્કેટ માટે ગઈકાલે જે ક્લોઝિંગ જોયું આપણે અમિત, મજબૂતી સાથેનું ક્લોઝિંગ છે, પરંતુ જે ઉપલા લેવલ્સ હતા એ લેવલ્સ ન ટક્યા જ્યારે આપણને માર્કેટમાં ક્લોઝિંગ એક જોવા મળ્યું. એની સાથે આજનું સેટઅપ ગિફ્ટ નિફ્ટી તો એક ફ્લેટ ઓપનિંગના સંકેતો આપી રહ્યા છે, પરંતુ FISના પોઝિટિવ ફિગર્સ આપણે ઘણા ધ્યાનમાં રાખવાના છે. માર્કેટને એક અસર બતાવી શકે છે, જોકે કેટલું કન્ટિન્યુ રહેશે ખરીદદારી એ જોવાનું રહેશે, પરંતુ કઈ રીતે આ બધા વચ્ચે માર્કેટને તમે જોઈ રહ્યા છો અને ઇન્ડેક્સ પર કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ? ગુડ મોર્નિંગ. ચાંદની ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો કરન્ટલી છેલ્લા 4-5 દિવસની માર્કેટની સ્ટ્રેન્થ એક સારી એડિશન થતા આપણને જોવા મળી છે. ગઈકાલના સેશનમાં આપણે જોયું તો અપસાઇડના લેવલથી એના લીધે સેલિંગ જોવા મળ્યું છે. કેમ કે આપણે જોશું તો જે હિસાબથી ડાઉનસાઇડના લેવલથી જ્યારે નિફ્ટીએ મુવમેન્ટ આપવાનું ચાલુ કરી, ત્યારે જ આપણે આપણા શો પર જણાવ્યું હતું કે અપસાઇડમાં જે નિફ્ટીનો રેઝિસ્ટન્સ લેતા આપણને જોવા મળશે એ 25,000 થી 25,200ના રેન્જમાં આપણને જોવા મળી શકે છે. જે આપણે જોશું તો કોલ રાઇટર્સની પોઝિશન ઇન્ટેક્ટ છે. સો કરન્ટલી 25,200ના ઉપર ક્લોઝિંગ બહુ જ જરૂરી છે નિફ્ટી સ્પોટમાં. 25,200ના ઉપર જેમ નિફ્ટી નીકળે છે, ત્યારબાદ મને લાગે છે ત્યાંથી જે નેક્સ્ટ લેવલ એનાથી રેન્જ ઓપન થતા જોવા મળશે. 25,500ની પહેલી રેન્જ ઓપન થતા જશે, અને એના ઉપર જેમ નીકળે છે ત્યારબાદ 25,800, 26,200, 300ની રેન્જ ઓપન થતા આપણને જોવા મળશે.
સો કરન્ટલી સેટઅપ પોઝિટિવ છે, એવું કંઈ મેજર નર્વસનેસ નથી લાગી રહ્યું. અપસાઇડના લેવલથી થોડુંક એવું પ્રોફિટ બુકિંગ આપણને અહીંયાથી ઇન્ડેક્સ ફ્રન્ટ પર જોવા મળ્યું હતું, બટ સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ પર આપણે જોશું તો હજી મોમેન્ટમ ઇન્ટેક્ટ છે અને હજી સેટઅપ જે બનેલા છે એ પોઝિટિવ છે. કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ, જે બીજો રીઝન ગઈકાલના સેશનમાં અપસાઇડના લેવલથી સેલિંગ જોવા મળતું એ છે પીસીઆર ઓઆઈબી. પીસીઆર ઓઆઈબી આપણે જોશું તો ઓવરબોટ ઝોનમાં વહી ગયું 1.30 ઉપર ગઈકાલના સેશનમાં જતા પણ જોવા મળતું, જેના લીધે આપણે જોયું તો થોડુંક એવી પોઝિશન્સ ઓઆઈની લિક્વિડેટ થતા આપણને એ લેવલથી જોવા મળી છે. પાછું આપણે જોઈએ તો પીસીઆર હોય અત્યારે 1.15 આસપાસ ચાલતા પણ જોવા મળે છે, જે એક સ્ટેબલ રેટ છે, જે બાઇંગ રેટ અત્યારે બનેલી છે. કરન્ટલી જ્યાં સુધી પીસીઆર હોય 0.92 ના નીચે નથી જતું, ત્યાં સુધી એવું કંઈ મેજર નર્વસનેસ આપણને માર્કેટમાં જોવા નથી મળી રહી. સો કરન્ટલી જેના આગળ લોંગની પોઝિશન છે હોલ્ડ રાખી રાખો. ડાઉનસાઇડમાં જે સપોર્ટ અત્યારે નિફ્ટીનો બનેલો છે કરન્ટલી ઇન્ટરડે ફ્રન્ટ માટે એ છે 25,000નો. 25,000 લેવલનો બ્રેકડાઉન આવે છે તો ત્યાંથી 150-200 પોઈન્ટનો ઘટાડો આવી શકે છે, બટ કરન્ટલી એનાથી કોઈ મેજર એનાથી નર્વસનેસ નથી લાગી રહી. અપસાઇડમાં જે ઇન્ટરડે ફ્રન્ટનો જે બ્રેકઆઉટ લેવલ બતાવે છે નિફ્ટી, એ 25,180નો છે. 25,180ના ઉપર જેમ નિફ્ટી નીકળે છે આજના દિવસમાં યા એક બે દિવસમાં, ત્યારબાદ નવી લોંગની પોઝિશન પાછી ક્રિએટ કરી શકાય. ટેક વ્યૂ ઓવરઓલ એક બંધ તો જોઈ રહ્યા છે, ખાસ કરીને એક માર્કેટ માટે આગળ નિફ્ટી બેંક પર સ્ટોક અને સેક્ટર્સ